નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 5, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 પુરવઠો એટલે કે સપ્લાય, એમાં આજે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7 આવી ગયા છીએ. પ્રશ્ન 7, કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી આપો. પેજ નંબર 40 ઉપર વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આપેલો છે. તો કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી, રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ સપ્લાય, એની વાત કરી લઈએ. તો કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના બે કારણો છે. કિંમત અને પુરવઠા વચ્ચે સંબંધ કેવો છે? ધન. તો ધન સંબંધ હોવાના બે કારણો છે. નંબર 1, ઉત્પાદકનો આશય એટલે કે હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય છે. જ્યારે કિંમત વધે છે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે, કારણ કે પુરવઠો વધારીને વધુ નફો કમાઈ લેવા પ્રયત્નશીલ હોય છે. અને બીજું કારણ, વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે. પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે. બરાબર, નવા ઉત્પાદકો પ્રવેશશે એટલે વસ્તુનો કુલ પુરવઠો પણ વધે છે, એમ આપણે કહી શકીએ છીએ. ઓકે, 2 જ માર્કનો પ્રશ્ન હતો, પૂછી શકે છે. ક્વેશ્ચન નંબર 8, પુરવઠામાં પરિવર્તન સમજાવો. બરાબર, પુરવઠામાં પરિવર્તન સમજાવો. નવો પ્રશ્ન પેજ નંબર 40 ઉપર જ છે. પુરવઠામાં પરિવર્તન, ચેન્જ ઇન સપ્લાય, વધારો ઘટાડો ને જે આપણે જોઈ ગયા હતા સંકોચન વિસ્તરણ, એના જેવું જ છે. ચાલો જોઈએ. વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેમને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક કિંમતનું પરિબળ અને બીજું કિંમત સિવાયના પરિબળો, જે આપણે જોઈ ગયા. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં શું થાય? વિસ્તરણ અને સંકોચન થાય છે, જે માંગના પાઠમાં જોઈ ગયા હતા. જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં શું થાય છે? વધારો ઘટાડો થાય છે. તો આમાં આપણે બંને લઈ લેવાનું છે. પુરવઠામાં વિસ્તરણ સંકોચન કઈ રીતના થાય? તો જોવો લખ્યું છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય છે તેને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. અન્ય પરિબળો જેવા કે ઉત્પાદન સાધનોના ભાવ, ઉત્પાદનના ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુઓના ભાવ, ભવિષ્યના ભાવોની અટકળો, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા, આ બધાને સ્થિર ધારવામાં આવે છે, મીન્સ સ્થિર રહે છે. અને માત્ર જે વસ્તુનો વિચાર કરીએ છીએ ને એની કિંમતમાં જ ફેરફાર થાય છે ત્યારે તે વસ્તુના પુરવઠા ઉપર અસર થાય છે, જેને વિસ્તરણ સંકોચન કહે છે. ચાલો જોઈએ. સેમ અનુસૂચિ, સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં, સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં 50 200, 60 400, 70 600, 80 800 અને 90 1000. બરાબર, તો જે આપણે પુરવઠા રેખા દોરી હતી એ જ રીતના પાછી દોરી નાખશું. બરાબર, ડાયરેક્ટ 50 થી સ્ટાર્ટ કરી શકો છો. અહીંયા 2 લીટા કરીને 50 60 એક લીટી છોડીને એમ 100 સુધી લખી લેવાનું છે. અહીંયા 1200 સુધી લખવાનું છે. બરાબર, આ જ રીતના 3 જ પોઈન્ટ આપણે દોરશું, કારણ કે સંકોચન વિસ્તરણ દર્શાવવું છે. વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં, વસ્તુની કિંમત રૂપિયામાં. બરાબર, હવે અનુસૂચિમાં આપણે જોઈ ગયા છીએ. જુઓ, 70 કેટલો છે? 600. આમ જાય તો ઘટે છે ને આમ આવીએ તો વધે છે. એ જ આપણે દર્શાવવાનું છે. બરોબર, તો ચાલો જોઈએ. એ બિંદુ 600 બરોબર, એ બિંદુ, પછી અહીંયા બી એટલે પુરવઠાનું સંકોચન, અહીંયા સી એટલે પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે. જો આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો અને વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે વસ્તુની કિંમત 70 રૂપિયા હતી ને ત્યારે પેઢી SS પુરવઠા રેખાના એ બિંદુએ સમતુલામાં હતી. જો અહીંયા સમતુલા કહેવાય, અહીંયા અને અહીંયા સમતુલા છે, પરસ ચોરસ ટૂંકમાં થયું.
બરાબર, તો સમતુલામાં હતી એમ આપણે કહી શકીએ છીએ. આગળ વાંચીએ. અને વસ્તુનો પુરવઠો 60 કિલોગ્રામ હતો, કિંમત ₹70 પરથી વધીને ₹90 થાય છે, ત્યારે પેઢી બિંદુ એ ને બદલે સી બિંદુ પર સમતુલા મેળવીને વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામથી વધીને 1000 કિલોગ્રામ થાય છે. જુઓ અહીંયા સી બિંદુ આવી, વસ્તુનો પુરવઠો અહીંયા 1000 થઈ ગયો, એટલે અહીંયા છેદે છે બંને, કિંમત અને પુરવઠો 1000, સી બિંદુ મળ્યું. ત્યાર પછી આગળ એ બિંદુ પરથી સી બિંદુ તરફની ગતિ પુરવઠાનું શું દર્શાવે? વિસ્તરણ દર્શાવે છે. જો અહીંયા દર્શાવ્યું. આપણે આવો એરો કરવો જરૂર નથી, આમ સીધો એરો કરી નાખો તમે સ્કેલથી, બરાબર, આમ વળાંકવાળો એરાની જરૂર નથી, ઉપર લખ નાખવાનું પુરવઠાનું વિસ્તરણ. ત્યાર પછી પરંતુ એ બિંદુ તરફથી બી બિંદુ તરફની ગતિ પુરવઠામાં સંકોચન દર્શાવે છે, કારણ કે વસ્તુની કિંમત ₹70 પરથી ઘટીને 50 થાય છે, એટલે પેઢીની વસ્તુનો પુરવઠો 60 કિલોગ્રામ પરથી ઘટીને 200 કિલોગ્રામ થઈ જાય. જો તો અહીંથી અહીંયા સુધી બી 200 કિલોગ્રામ પુરવઠો થઈ ગયો, બરાબર, કિંમત છે એ 50 હતી ત્યારે. તો પુરવઠાનું શું થયું? સંકોચન. અહીંયા આમ સીધી લીટી દોરી એરો કરી સંકોચન લખી શકાય છે. ઓકે, તો આ રીતના સંકોચન વિસ્તરણ જોવા મળે છે. હવે જોઈએ પુરવઠામાં વધારો ઘટાડો. બરાબર, આ વાય છે એ વધારાનો આવી ગયો છે, જરા અહીં લખવાની જરૂર નથી. પુરવઠામાં વધારો ઘટાડો એમાં લખ્યું કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં એના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. કિંમત સ્થિર રહે છતાંય પુરવઠો વધે. કાં તો કે આવા અન્ય પરિબળોમાં ફેરફાર થયો છે જેથી નફો વધે એમ છે, તો પુરવઠો વધશે, વેપારી વધુ વેચાણ કરવા પ્રેરાશે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે તેને પુરવઠામાં શું કહેવાય? વધારો કહે છે. અને આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય એવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય, તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય છતાં પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલે છે, ડાબી બાજુ આગળ વધશે, તેને પુરવઠાનો શું કહેશું? ઘટાડો. તો ઘટાડો કહે છે. કઈ રીતના? ચાલો જોઈએ અનુસૂચિ આકૃતિ દ્વારા. કિંમત સ્થિર. જુઓ, સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત ₹20 જ રહે છે, 20. સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં વધતો જાય, 100, 200, 300, 400, 500, કિંમત સ્થિર છે તોય. તો હવે એની આકૃતિ જુઓ, 200 હોય ત્યારે ₹20 કિંમત, 300 એ 30, 400 એ 30, એટલે પુરવઠા રેખા 3 મળે, કિંમત રેખા 1 જ મળે. આ કિંમત રેખા છે સીધી. આ પુરવઠા રેખા S1 એ બિંદુએ છેદે 300 એ, બરાબર. અહીંયા બી બિંદુએ છેદે 200, S2, અને આ સી બિંદુ S3. આટલો ભાગ છે એ વધારો છે પુરવઠાનો, આટલો ભાગ છે એ ઘટાડો છે. તો આને કહેવાય વધારો ઘટાડો. વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં, કિંમત રૂપિયામાં, બરાબર. આમ નીચેથી ઉપર તરફ લીટી દોરવાની. આ એક ધ્યાન રાખજો. માંગ રેખા છે ને આમ બાજુ આવે, આમ ઉપરથી નીચે તરફ જાય. એ કિંમતમાં ફેરફારમાં આપણે જોઈ ગયા હતા માંગમાં. આમાં ધ્યાન રાખવાનું, આમ નીચેથી ઉપર તરફ જાય. આ બોક્સ દોરવાની જરૂર નથી. આ પુરવઠા રેખા ખાસ ધ્યાનમાં રાખવાનું, આમ નીચેથી ઉપર દોરવાની છે, બરાબર. આમ નો દોર નાખતા કોઈ, અહીંથી આમ નો દોરતા, તો એ માંગ રેખા થઈ જાય. કારણ કે ઉપરથી નીચે માંગ રેખા જાય, પુરવઠા રેખા નીચેથી ઉપર તરફ જ જાય, એટલે આ રીતના દોરવાની છે. ઓકે, ચાલો એની સમજૂતી. આકૃતિમાં X ધરી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે અને Y ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે.
ઉત્પાદક કે વેપારીની મૂળ સમતુલા એ બિંદુ પર એટલે કે પુરવઠા રેખા S1 પર હતી, વસ્તુની કિલોગ્રામ દીઠ કિંમત ₹20 હતી, ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S1 ના એ બિંદુએથી વસ્તુના 300 કિલોગ્રામનો પુરવઠો વેચવા તૈયાર હતો. જો કેટલો પુરવઠો? 300 કિલોગ્રામ વેચવા તૈયાર હતો. કિંમત ₹20 જ રહે છે. પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો જે આપણે જોઈ ગયા ઉપર પેરેગ્રાફમાં, એ પુરવઠાની તરફેણમાં થયા તો વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ પરથી વધીને 400 કિલોગ્રામનો થઈ ગયો, જે S3 પુરવઠા રેખા C બિંદુમાં જોવા મળે છે. ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S3 ના C બિંદુએ પહોંચે છે, તો A થી C બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો સૂચવે છે. પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો પુરવઠાની વિરુદ્ધ થતા વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ પરથી ઘટીને 200 કિલોગ્રામનો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા 200 કિલોગ્રામ થઈ ગયો, તો આ A થી B નું અંતર શું થયું? ઘટાડો થયો. ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S2 ના B બિંદુએ પહોંચે છે. A થી B તરફની ગતિ એ પુરવઠામાં ઘટાડો સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું પુરવઠામાં વધારો ઘટાડો. બંને અલગ અલગ પૂછી શકે છે. આપણે એક જ પ્રશ્નમાં બે લઈ લીધું છે, પુરવઠાનું સંકોચન વિસ્તરણ અને પુરવઠામાં વધારો ઘટાડો. તમારે પણ ફેરબુકમાં સાથે જ લખવાનું છે, બરોબર? એક્ઝામમાં કદાચ અલગ અલગ પૂછી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન તમારે વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખી લેવાનો છે, પાકો કરવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.